જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર એક નવું જ પ્રવચન લઈને આવ્યા છીએ। હાસ્યથી ભરપૂર, જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવું અને મનોરંજનથી ભરપૂર પ્રવચન લઈને આવ્યા છીએ। કારણ કે વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। જનમંગલ સ્વામી પોતાની આગવી શૈલી એટલે કે હાસ્ય શૈલી સાથે આપણને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત શીખવશે કે માણસે શાંતિની શોધ કઈ દિશામાં કરવી અથવા તો ક્યાં કરવી, એના વિશે આજે આપણે વિસ્તૃતથી જનમંગલ સ્વામી પાસેથી આ પ્રવચન સાંભળશું। પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને ભગતજી મહારાજના જે પ્રસંગો છે કે જે એમને જીવનમાં મહાન બનાવે છે, એમના જીવન થકી આપણે પણ આપણું જીવન ઉજ્જવળ કઈ રીતે બનાવી શકાય એના વિશે આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળશું। જનમંગલ સ્વામીની પ્રવચનની અંદર જોક્સ અને કોમેડી ભરપૂર હોય એટલે આપણને એન્ડ સુધી સાંભળવું ખૂબ મજા આવે એવું પ્રવચન છે। તો આ પ્રવચન માણો એ પહેલાં જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આવો માણી આજનું પ્રવચન પૂજ્ય જનમંગલ સ્વામીનું। જય સ્વામિનારાયણ। અંદર અંદર ડખાવાળા કેટલા શું સેવા કરવા આવ્યા છે, પછી પેલા સંતને ખબર પડી કે એને સંવાદ ભજવવાનો છે એટલે પ્રેક્ટિસ કરતા હતા બિચારા। જો જાણ્યું ન હોત તો શું થાત કયો? એટલે ઘણી વાર જોયેલું ખોટું પડે, સાંભળેલું ખોટું પડે। બીજો એક પ્રસંગ આવે, જે કાર્યકર છે ને એની જવાબદારી હતી કે પ્રસાદ લાવવું સભામાં, એટલે પૈસા બીજા આપે, દરેકના વારા હોય, પણ જવાબદારી એની કે ખરીદીને એને જે ઈચ્છા હોય પ્રસાદ લઈ આવે। અમુક આપ્યા કે 200 રૂપિયાનો પ્રસાદ લાવો, એ કેળા લાવ્યા બિચારા, સિઝન હશે। અને હરિભગત હતો ને આગળ પડતા, એ કાર્યકરના ઘરે કંઈ કામ માટે ગયા, તે દાડે રવિવાર હતો, સભાને કલાકની જ વાર હતી, તો કાર્યકરને કેળા ખાતા હતા ઘરે, અને તે દાડે કેળાનો જ પ્રસાદ હતો સભા। પહેલા શું કે સભાના પ્રસાદ ભેગું ભેગું પોતાનું કરતો જ લાગીશ કાંકી। પછી પેલા એ કીધું કેળા હારા હતા, તે મને મારા ઘર માટે પણ 1 ડઝન મારા પૈસાના મેં ખરીદ્યા, મારી અલગ પૈસાના ખરીદ્યા, આ ભાઈના એટલા લાવ્યા છે આ ભાવના। પણ જો નગર છાપ પડી જાય કે નહીં ખોટી, કેટલા પ્રસંગો આવા આવે છે એ જોયેલું ખોટું હોય આપણું। એટલે દરેકમાં સારું જોવું, દરેકના ગુણ લેવા। મહારાજે 110 વચનાટ લખ્યા છે, અવગુણ ન લેવું, અવગુણ ન લેવું, એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી। કોઈકની હાય લાગી જાય નિર્દોષની, કોઈક ભગવાનના ભક્ત ઉપર આપણે કંઈક એવું છાપ પડી જાય ખોટી, એટલે દરેકના ભાવને સારું આપણે જોઈએ તો વાંધો ન આવે। એકવાર યોગી મહારાજ ગોંડલમાં હતા અને યુવક ચા પીવડાવે હરિભક્તોને, એટલે બાપાને ફરિયાદ કરી। બાપાને કે બાપા બધા હરિભક્તો 2 વાર ચા પીવા આવે છે। બાપા કે 2 વાર ન આવે, કે ડબલ પીવા આવે છે। બાપા કે તમે અડધો કપ ભરતા છો? એ કે ના આખો ભરું છું। તો બાપા કે કેટલા ડબલ પી ગયા? કે 60 જણા। બાપા કે તમે 100 જણને પાય એવું સમજી લો ને, ડબલ પીવા આવ્યા ને 100 હરિભક્તોને પાય આપણે। ચા આપવા વાળા આપે, તમે પીવડાવો ને છૂટથી, ઓછી આપતા એટલે ડબલ બિચારા આવે। બાપા છે ને દરેકમાં એક ના ફકીર જેવો કોઈક રખડેલા આવે ગોંડલમાં, અને જમવાનો ટાઈમે જ મારવાનો આવે, અને ચોકીદાર ધક્કો મારીને કાઢીને બાપા નીકળ્યા ત્યાં। બાપા કે કેમ ધક્કા મારો? કે બાપા ખાવા જ આવે। સ્વામી કે પણ એને જમાડી દો ને, રોજ આવે। બાપા કે તમને આજ્ઞા કરીએ છીએ, રોજ આને જમાડી દેજો। બિચારો જમવા જ આવે છે ને। જો આપણે ઘણી વાર બહુ નોંધ કરીએ, પાટો શું શું કે કોઈ જે મંદિર આવે છે જમવાના ટાઈમે જ મારવાલા આવે। રસોઈ તો બીજા આપી હોય, પીરસવા વાળા બીજા હોય, બનાવવા વાળા બીજા હોય, ને આપણે આમ થોમથું પાપ લઈએ। ભાઈ એ જમશે તો કોઈક વાર બાપા કહેતા પ્રસાદ કુકડો છે ને બોલશે, ભલે જમવા મંદિરમાં આવે તો છે ને, એટલો ગુણ છે ને। લંડનમાં બાપાનો આભાર માન્યો ને ત્યારે પછી બાપા એટલું રોકાણ, પછી રસોઈ આપી એનો બધાને આભાર માન્યો। તો બાપા કે જમનારનો આભાર માનો, રસોઈ આપી પણ જમવાવાળા ન આપે તો કોને રસોઈ દેશે? જમવાવાળા આવ્યા તો એને પુણ્ય મળ્યું, એટલે જમનારનો આભાર। આવા તો કોક જ ગુરુ હોય, જમે એનો કોણ આભાર માને? આપે એનો માને, બરાબર છે। તો બાપાએ છે એ બધું હવળું જ લીધું છે। કેટલા બધા પ્રસંગો બાપાના આવે છે। યોગીજી મહારાજ પોતે રામોદ ગામ છે ગોંડલની બાજુમાં, અને બાપાને ગયા જોડે માતમ સ્વામી હતા, લાકડા લીલા, મેળા પર ચૂલો, બાપા કથા કરી અને માતમ સ્વામી રસોઈ કરે। લીલા લાકડા અને ધુમાડો બહુ થાય, અને ઘર એવું કે ધુમાડો ક્યાંય નીકળવાની જગ્યા નહીં, એટલે પેલા એની આંખો એટલી બળે, ફૂંક મારે પણ કઈ ચેતાય નહીં, અને કંટાળી ગયા ને એ બધું એમને અધૂરું અડધું મૂકીને માતમ સ્વામી બીજા ખૂણામાં જઈને હોઈ ગયા ઉઠી। અને 11:15 બાપાએ કથા પતાવીને રસોડામાં આવ્યા, કે ક્યાં ગયા માતમ સ્વામી? કે હોઈ ગયા? કે કઈ બીમાર છો? કે ના માનને જ રાંધવું હોય, કે કેટલો ધુમાડો તો આંખું બળે છે, તમારે કરવું એ કરો। અને યોગી બાપા કટકટ મળ્યા રસોઈ કરવા,
અને બાપાએ રસોઈ કરીને એમાં મોહનભાઈ આવ્યા, એ ગામના જ. બાપાને કે ગયા માતેમ સ્વામી, કેમ તમે રસોઈ કરો છો? કે માતેમ સ્વામી બહુ દયાળુ છે, દયા કરીને મને સેવા આપી. મારે કેટલાય ટાઈમથી વિચાર હતો કે મારા હાથનો થાળ મહારાજ ક્યારે જમે. જો બાપાને આંખો નહીં પડતી હોય, હવે કોઈ કાર્યકર મોડા આવે તો આપણે માનીએ કે મોટા ભાગવાળાની સેવા મળે તો હું પાથરણા પાથરી દઉં. ક્યાં ગયો એની જવાબદારી નથી. આપણા મનમાં આ બધા વાતો તમે સાંભળો ને, પ્રેક્ટિકલ કરવાનું તો મજા આવે. વાતો સાંભળે નહીં મજા આવે. કાંઈક એવું બને ને તારે યાદ રાખવાના બાપા યોગી બાપાના પ્રસંગો. કે કાંઈક આ હોલ વાળવાનો હોય ને, 5 જણને આપ્યો હોય અને એમાં જો 3 નો આવ્યા હોય ને કે 2 નો આવ્યા હોય તો 3 જણાને હોધવા જાય. હોલ વાળા એટલો સમય તો હોધે, પેલા એને હોધો પછી શરૂ કરવાનો છે. અડધો કલાકમાં વળી જાય 20 મિનિટ આંટા મારે, ક્યાં ગયા? હવે વાળવા મળે ને તને પુણ્ય મળશે. ભાઈ આપણે ધણી છીએ, જવાબદાર છીએ આપણે. પણ આપણને તરત આવા વિચારો આવે. મોટા પુરુષે ક્યારેય આવા વિચાર કર્યા નથી. એક પૂજાભાઈ હતા, બાજુમાં ધર્મજ ગામ છે. ધર્મજ 6 ગામનો પટેલ, એટલે આપણે જાણીએ કે ભાઈ ઊંચું ગામ કરાય. અને એ સ્ટેશન માસ્ટર રેલવેમાં, આફ્રિકામાં. એ નોકરી મૂકીને સેવા કરવા આવ્યા સંસ્થામાં. અને એને કઈ સેવા આપી? ઘોડાગાડી હાંકવાની. ખાલી હાંકવાની, ઘોડાને નીરવાનું, પાવાનું, બધું સાફ કરવાનું. અને નિર્ગુણ સ્વામી મોટર નહોતી પેલા, ઘોડાગાડી લઈને નિર્ગુણ સ્વામી જાય. અમે લોકો ઘોડાગાડીમાં ફરતા ને પેલા શરૂઆતમાં, સાધુ છે ત્યારે વાહન નહોતું, હરિપ્રકાશ સ્વામી જોડે હું ફરતો. તે લીંબડીમાં 15 દાડા રહી. તે ઘોડો છે ને 4 ભેંસનું ખાઈ જાય. તે જેટલી પધરામણી કરીને ઘાસ વેસાતું લાવવાનું. તે ભરતભાઈ વાણીએ બાપાને ટપાલ લખી, બાપા સાધુ પોહા છે પણ આ ઘોડો નહીં પોહાય અમારે. તે બાપા એમને ટપાલ લખી કે મોજી દળ બાંધી જાઓ તમે, 15 દાડા રહ્યો છો, ઘોડો પધરામણીનું બધું ભેટ એ ખાઈ જાય. મોટર તો પડી ડીઝલ ન માગે, પણ આ તો હાલું પેલું જનાવર છે તો ખાય. તે બાપા છે ને એ ઘોડાગાડી હાકે પૂજાભાઈ. અને પછી રોદો આવે ને તો નિર્ગુણ સ્વામી તો બોલવામાં, આમ બિચારા નિર્દોષ પણ બોલવામાં કડક. મૂળ પીજના વડતાલમાં કોઠારી હતા ને બધા ભણેલા. હું કે પૂજાભાઈને ખબર, બળજા જેવા હરખ્યા કે ને આવું ગધેડા જેવો છો કે? આ જ ભાષા વાપરે. આ પ્રસંગ કરજતમાં પ્રમુખ સ્વામી અમારી સંતોની શિબિરમાં કીધો છે. અને પૂજાભાઈ હાથ જોડ્યા કે સ્વામી તમે કીધું એવો જ છો, હરખી હાલે ઘોડેગાડી કે. બાપા બોલ્યા હતા કે પૂજાભાઈ એટલા ભગત કહેવાય, નકર કે હમણાં ઊંધી નાખો ખબર પડે તમને. પણ કોઈ દે અવળું નથી વિચાર્યું. યોગી બાપાને શાસ્ત્રી મહારાજે કેવડાવ્યું કે મને તાવ મળતો નથી. સારંગપુરમાં સ્વામી બીમાર હતા. જોગી આવે તો તાવ મટી જાય. યોગી મહારાજ પોતે ગોંડલ વહેલા નીકળ્યા બસમાં, ખટરામાં, વાયા સારંગપુર સાંજે 3 વાગે 4 વાગે પહોંચ્યા. શાસ્ત્રી મહારાજ રંગમંડપમાં હતા. અને શાસ્ત્રીજી મહારાજ પૂછ્યું કોણ આવ્યું? અંધારા જેવું હતું, દંડવટ કરતા હતા કે હું જોગી. શાસ્ત્રીમાં સિંહ કરશે, હું આવ્યા છે અહીંયા, ચાલ્યા જાઓ પાછા હમણાં. સ્વામી તરત દર્શન દંડવટ કરીને પોટલો લઈને બસ સ્ટેન્ડે જતા રહ્યા. પેલા જોડવાળા કે આપણે બોલાવ્યા ત્યારે આવ્યા. અને આવું કઈ હાલતું છે કે છે? તો યોગી બાપા કે શાસ્ત્રીમાં કેટલા દયાળુ છે. આપણે 100 વખત હાલીને આવી ગોંડલથી તો દર્શન થાય એવા પુરુષના? દર્શન તો દીધા આપણને, ધક્કો નો છો કહેવાય. વિચાર આવે આવો કોઈને. જો યોગી મહારાજના એક પ્રમુખ સ્વામી ન્યુયોર્કમાં હતા અને હાવ નાની રૂમો હતી. કોઈ કીધું કે બાપા બહુ હાંકડી રૂમો. સ્વામી કે નાની રૂમો તો હારી, તરત જડી જાય કોક આવે, સામે જ બેઠા હોય આપણે. અને ત્યાંથી એડિશન ગયા ન્યુજર્સી, ત્યાં મોટા મોટા રૂમ. તે બાપાને કીધું બાપા અહીં બહુ મોટા રૂમ બહુ છે. બાપા કે મોટા રૂમ તો હારા, બધા હમાઈ જાય જેટલા હોય એટલા. સ્વામીને છે ને જ્યાં જઈને સેટ જ થઈ જાય. આપણે આમ થોડુંક આમ થયા જ કરે, આમ ફાવશે આમ નહીં ફાવે, શું થશે કેમ થશે. ગઢડાની અંદર ઉતારા હતા ને, એ ઉતારામાં એક બિલ્ડિંગ તૈયાર થયેલું. અને મને સંતો કે તમે ઉતારા સંભાળો. તૈયારમાં તો હજી હેન્ડટ્રફ બાકી, પંખા બાકી, નળ ફિટિંગ બાકી, સ્ટોપર ને બધું. અને 40 માણસ કામ કરે, મિસ્ત્રી લાઇટ વાળા. બપોરે તૈયાર થાય, પાણીની ટાંકી ચડાવવાની બાકી, લોખંડની ટાંકી ચડાવવાની, એટલે ક્રેન બોલાવવી પડે. અને મને જ કે તમે ઉતારા સંભાળો, આમ કે ને હળગતું ઘર દાનમાં. એમ આપણે હવે 300 હરિભક્તો આવી ગયા બાપા હતા ઉતારા લેવા. શું થાય કયો? કેટલું આપણને ટેન્શન કેટલું હોય. અને બપોરે તૈયાર થઈ જાત એટલે ક્લોક રૂમ રાખીએ, એમાં સામાન મૂકે ને એક ભાઈ ઉના બાજુના આવ્યા, એની દીકરી એની પત્ની ને ભાઈ ત્રણે નજીક ઉભા રહીને ભાઈ મેરે ઘેર આવ્યા. મને કે ઉતારો આપો ને. મેં કીધું ભાઈ બપોરે આપશું, અત્યારે તમે કથા બાપા બેઠા તમે બેહો. એ 10:30 પાછા આવ્યા સભામાં છૂટી. ઉતારો આપો તો આપી દો ને કે છે. મેં ક્લોક રૂમમાં સામાન મૂકો, તમારે આરામ તો જમીન કરવાનો છે ને, તમને આપી દઈશું.
પછી રાજભોગ આરતી પછી જમ્યા પહેલા સીધા આવ્યા, ઉતારો આપો જ આપો ને ના પાડી જોઈએ. હવે શું થાય ગયું, આટલું આપણે ટેન્શન હોય ને આવું બોલે. આપણે અમે સાધુ હોય કેટલી શાંતિ રાખવી જોઈએ અમારે. મારથી બોલાઈ ગયું એ કે આપો જ આપો નગર પાછા જતા રહીએ, ના પાડી દો. મેં કીધું મારી જાનમાં આવ્યા હતી, કારણ કે ટેન્શનમાં મારથી બોલાઈ ગયું. આમ હાડું બહુ એટલું આમ રડું રડું થઈ જવાતું હતું આપણે. તો એ ભાઈ મને કે તમારે બાકી છે ભણવાનું? આવું બોલશે આપણને ખબર નહીં, મારથી આવું બોલે છે એ મને ખબર નહીં. પછી સ્વામીને વાત કરી, બાપાને કીધું કે બાપા મારે આવું થયું એકવાર. સ્વામી કે જો ગરસ્ત હોય ને એ બસમાં કંટાળીને આવ્યા હોય, ધંધાના ટેન્શન હોય, ફેમિલીના ટેન્શન હોય, એ તો બિચારા અકળાય, પણ આપણે સાધુથી શાંતિ રાખવી, હાથ જોડીને વાત કરવી. પણ બાપા મેં કીધું માથું ખાય. સ્વામી કે જે કરે તો હાથ જોડીને વાત કરવી થઈ જશે, હમણાં થઈ જશે. પણ તમારે આવું બોલાય, મારી જાનમાં આવ્યા છે તમારે બોલાય કે એટલી કથા કરો છો? જો સ્વામી નો કીધું કે હરિભક્ત આવા છે ને સમજે નહીં, પણ આપણને જ હવળખા કરવા માંગે છે કે તમે પોઝિટિવ રહો, આમાંનું કઈ જોવાનું જ નથી આપણે. બાપા કે વાય કહેશું ને તો અહીંયામાં હાઈ થશે, આપણને પ્રશ્ન જ નહીં કરવાના, શાંતિ જ રાખવાની. ઘણા બધા પ્રસંગો પ્રમુખ સ્વામીના આવે છે. બાપા એકવાર મને 2 પાનાની પત્ર લખ્યો હતો. મને કે દરેડ દરબાર છે, દરેડ ગામ છે ને આપણે ત્યાં વલભીપુરની બાજુમાં, એ દરેડના દરબારે શાસ્ત્રીમાની સેવા કરેલી. શાસ્ત્રીમારે એની મોટરમાં બેસીને ગઢડા મંદિરની મૂર્તિનું પૂજન કરવા આવેલા, છેલ્લી ઉંમર, પછી ધમ જ અત્યારે તરત. અને દરેડ દરબારની બહુ સેવા, એટલે એના હગા કિડની હોસ્પિટલમાં દાખલ કરેલા નડિયાદ. બાપાએ જાતે હો ધર્મચરણ સ્વામીની એક અક્ષર નહીં, બાપાએ 2 પાના મોટા ભરીને મને ટપાલ લખી. હું નડિયાદ હતો ત્યારે. મને કે દરેડ દરબારના સંબંધી આવ્યા છે ને, અને તમારે 3 ટાઈમ હોસ્પિટલમાં જવું, ટિફિન જાતે લઈને, એને જે રુચિ હોય ને એ પ્રમાણે બનાવીને લઈ જવું, અને એને અડધો કલાક બેહવું, પાછું મૂકીને નીકળી ન જવું. હવે એના હગા છે ને એને નામ સત્સંગનું નહીં. હું જાઉં ત્યારે બીડીઓ પીવો, મારે સામે બેઠા બેઠા બીડીઓ ના, એ ધોવે નહીં આમ બીડીઓ. હવે આપણને એટલો કંટાળો આવે ધુમાડા કાઢે આપણી સામે. તો બાપા સંબંધ કોનો જોયો છે? દરેડ દરબારના હગા છે, એટલે દરેડ દરબાર રાજી થાય, એના સંબંધીની સેવા કરી. તમારા ઘરે તમારા તાજા વેવાય આવ્યા હોય, જમાઈ આવ્યા હોય નવા નવા, એની ભેગા 2 મિત્ર આવ્યા હોય, તો એને એટલું જમાડવું પડે કે નહીં? ગરમ ગરમ ફૂલકા કે ખીચડીમાં ઘી જમાઈને રેડો, તો એના ભાઈબંધને કઈ તેલ રેડાય, એને ઘી દેવું પડે. પછી સંબંધી છે અમારા જીજાજી, એના હગા છે, કઈ જ્ઞાતિના એ તમને ખબર ન હોય. એ સંબંધનો મહિમા. અને 2 સાધુ જમવા આવ્યા ને 2 હરિભક્તો ભેગા આવે, તો આને કીધું નતું શું આવ્યા છે? તો આ સંબંધનો મહિમા નથી? અમે નડિયાદ છે ને મનુભાઈ છે મહીસાવાળા, એમના ઘરે પધરામણી કરી, મહાપૂજા કરી, પૂજ્ય ત્યાગલો સ્વામી પીપલક ફાટેકા કરી, નવું ઘર કર્યું. પણ લાઇટ કનેક્શન નો તો ઉનાળો હતો, અને એટલો બધો પરસેવો વળે. રસોઈ કરીએ એ જ રૂમમાં રસોઈ નહીં, ત્યાં જ મહાપૂજા, એક જ હોલ જેવું. તે ત્યાં પેલા ભાઈ કે સ્વામી માફ કરજો, બાજુવાળાએ મને લાઇટ કનેક્શન આપવાનું કીધેલું, પંખો લાવી રાખ્યા હતા, પણ એ તાળું દઈને જતા રહ્યા, અને અમારે જે કનેક્શન નથી આવ્યું. ત્યાગલો સ્વામી કે નવું ઘર છે ને, એટલી ઠંડક છે ને, પંખો હોય તોય જરૂર ન પડે આપણે. જો પેલાનું ઓછું ન આવવા દીધું, પરસેવો વળતો હતો તોય. નકર કે તમારે શું ઉતાવળ હતી, પછી બોલાવવા જોઈએ ને, આ બધું આમ હાલતું છે, સંતો હેરાન થઈ ગયા, આમ તેમ બોલાય જ નહીં કાંઈ. જિંદગીમાં પ્રમુખ સ્વામી બોલ્યા નથી. આપણે કાર્યકરો છીએ તો હવળું, આ બધા પ્રસંગો તમને શું કામ કીધા કે મોટા પુરુષોએ, આપણા ગુરુઓએ હવળું લીધું છે. ભગતજી મહારાજને સોનાની બોલી ચડાવતા ગુણ અને હેરાન કરતા, ત્યારે ભગતજી શું બોલતા કે આમાં રહીને ગુણે સ્વામી મારી કસોટી કરે છે. હારમાં જીત, હારી ગયા, અને આ લોકમાં દુઃખ તો છે ને ભગવાનને વગર વાંકે આવતા ગુણેશે લખ્યું છે. આ લોક જ દુઃખરૂપ છે, પ્રશ્ન તો આવ્યા જ કરવાના. એમાં આપણે હવળું લઈએ તો વાંધો ન આવે, જો અવળું લઈએ ને આપણે તો દુઃખી થઈ. આપણા એક સેવક છે, ત્યાં 3 વર્ષ પહેલાનો પ્રસંગ છે કે આપણા સેવકોની ટ્રેનિંગ આલે છે ને સારંગપુર. એ છોકરાએ વાત કરી સંતોને કે સ્વામી મારી મમ્મી છે ને એ એના પિયરમાં ગયા, એટલે મામાને ત્યાં, કારણ કે થોડુંક દેવું થઈ ગયેલું, નાનો આર્થિક વ્યવહાર નબળો. એના ભાઈઓ બધા 4 ભાઈઓ સુખી હતા પેલા બેનના. એને વાત કરી કે અમને થોડીક મદદ કરો ને તમે, તમારે એટલું બધું ભગવાને આપ્યું છે ને મારે એવી તકલીફ છે. તો એના ભાઈઓ તો તરત કહેવા મળે કે સંસારમાં તો એવું જ બધું હોય, મારે ત્યાં રોકાણ થઈ ગયું, આમ છે તેમ છે, હમણાં કંઈ સંજોગો નથી, અને કોઈ 1 રૂપિયાની મદદ ન કરી. આ બેનને એટલું બધું લાગી આવ્યું તે રેલવેમાં પડતું મૂક્યું, અને એના 2 પગ કપાઈ ગયા.
એ છોકરો વાત કરે છે એની મમ્મીને, હમણાં જ આ સારંગપુરમાં. પછી બધા ખબર કાઢવા આવ્યા એના ભાઈઓ, લાગણી બતાવી. એ કે હવે તો આપશે ભલે મને. તો કોઈ કાંઈ આપ્યું નહીં ને એટલે એની કેરોસીન સાટીને હળગી જાય ભાઈ, 70% હળગી ગયા. આ દુઃખ કોને ઊભું કર્યું છે કયો? અપેક્ષા, આશા. કોઈની ઉપર ક્યારેય કોઈ અપેક્ષા નહીં રાખવાની, આપણે જ ઘસાવાનું છે. આ જ બોચાસનની અંદર બાપા જોડે બધા સંતોમી બેઠા હતા ને પૂજ્ય સર્વમંગળ સ્વામી બોલ્યા કે આપણા અહીં કોઠારી છે પૂજ્ય વેદજ્ઞ સ્વામી, એ બાપા ઘસાય બહુ બધા માટે. એને આળસ નહીં, જ્યારે જે કામ કહો ને બધાનું કામ કરે ને બધું જ કામ કરે. બાપા કે આપણે ઘસાવા આવ્યા છીએ, ઘસાઈ જવું. આપણે લોટાને ઘસે ને એમ છળકાટ આવે, ઘસાવા જ આવ્યા છીએ. તો આપણે સેવા મળે, કોઈક બોલી જાય, કહી જાય, આ બધું બનવાનું. આ છે ને સમજી રાખવાનું, આ ગેરેજ છે, ગાડીનો શોરૂમ નથી. ગેરેજમાં રિપેરિંગ ગાડી જ હોય. હા કઈ 5 સ્ટાર નથી. આ શું છે? દવાખાનું છે. બધા દર્દી છે, હું ને તમે બધા દર્દી છીએ. કોને કેવો રોગ છે એ ડોક્ટર પ્રમુખ સ્વામી મારે. આપણે કોઈના ઓપરેશન નથી કરવાના, આપણે હવળું જોવાનું બધાનું. ભગવાન આપણી પર રાજી થાય, સવળા વિચારો કરીએ. આપણે કાર્ય કરવો છીએ, એટલો ભોગ આપીએ છીએ. આપણે મધ્યસ્થ કાર્યાલયનો આભાર માનવો, આપણે જાગ્રત રાખીએ છીએ. આપણે મંડળ ચલાવીએ છીએ, ભગવાનનું કામ કરીએ છીએ. આપણે કોઈ ભાજપ કોંગ્રેસના કાર્યકર નથી, ભગવાન સ્વામિનારાયણના કાર્યકર છીએ. આપણે પ્રમુખ સ્વામીનું કામ નથી કરતા, ભગવાન સ્વામિનારાયણનું કામ કરીએ છીએ. બાપા એનું જ કામ કરે છે. અને ભગવાનનો આટો ફેરો ખાધો, એનું કામ કર્યું ને એને ભગવાન ક્યારેય કોઈના ઋણી થતા નથી, બદલો આપી જ દેશે આપણને. ગમે તેટલું સહન કરો, આપણને આ ભવસાગરમાંથી કોણ હાથ ખેંચવા વાળું? વેચાઈ જાઓ તમે, કચરો થઈ જાય આપણો. કોણ અંતકાળે હાથ પકડીને લઈ જાય એમ છે. આ ગુરુ માટે જેટલી કર્યું બહાર પરોક્ષમાં કેટલું કરે છે લોકો. લક્ષ્મણજી બલિદાન આપી દીધું રામ માટે, તો થોડું ઘસાવાનું થાય, મૂકવાનું થાય. બાપા કહે છે અમારે પૈસાની જરૂર નથી, શેની જરૂર છે? સંપની. એ વખતે કેટલી પૈસાની ખેંચ હતી. એમ કોકની નેગેટિવ વાત કોકને કરી તમે, એ બહુ મોટી અસેવા છે. એ દોડાઈ જાય અંદર અંદર તંત્ર. એ બીજા પાસ નહીં કહે છે ને તમને એને ખબર પડશે તમારો અભાવ આવશે. એ તમે સત્સંગમાં મોટા મોટી અસેવા છે આપણી. દરેકના ગુણ લેવા, સારું જોવું, પગે લાગવું. હું સુરતમાં હતો ને અને બાપાને ગરમ ગરમ રોટલી દેવા જતો. મેં નોંધાવ્યું છું ને જલ્દી આપવા વારા લગવા દર્શન થાય. મેં કીધું મને ભાઈ સેવા એટલી આપજો રોટલી. બાપા ઉપલા માળે જમતા, કોકના ઘરે ઉતારો હતો. પછી સ્વામીને મેં કીધું બાપા, એટલે પાપડ લઈ ગયો છેલ્લે. તે સ્વામી મને કીધું આવો હું પાપડ શેક્યો? મને કીધું કારણ કે પાપડ થોડોક વધારે શેકાઈ ગયો છે. તે સુતી પ્રકાશ સ્વામી કે બળેલો પાપડ સારો લાગે. બાપા કે એટલે તું ખા. પાપડ સારો લાગે, હાંડવો સારો લાગે, કંઈક છોટી ગયું ખીચડી. પછી પાછું હું કઈ બોલ્યો નહીં. કેટલા બધા સામે બેઠા હતા દર્શન કરાવ. બાપા મને કે શેકતા ન આવડે ને તો પાપડ શેકવો નહીં તમારે. આમ તો જમવા માટે કોઈ દે બોલ્યા નથી, જમવા માટે નહોતા બોલતા, મારે ઘરે કંઈક બોલાવવું છું એમને. તોય હું બોલ્યો નહીં. ત્રીજી વાર બોલ્યા, ફરી ધ્યાન રાખજો પાછા. 3 વાર કે એટલે મેં ખુલાસો કર્યો, મેં કઈ શેક્યો નથી. આ વલ્લભ સ્વામી શેક્યો, હું દેવા આવ્યો, એમાં મારો કઈ વાંક છે? તમારે સેવક રસોઈ કરે છે એની મને આપ્યો શેકીને. બાપા કે યોગી ગીતા નથી વાંચતા? મેં વાંચું છું પૂજામાં. નથી લખ્યું બીજાની ભૂલ માથે લઈ લેવી? બાપા કે આવા ખુલાસા ન કરવા. જો આપણે કેવું શીખવાડે છે, તો બાપા દરેકમાં શું જોવા કહેવા, આપણે શું ઘડતર કરવા માંગે છે ને આ વિચારથી આપણને ખબર પડે. તો આપણે દરેકમાં, ઘરમાં, વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં, દરેક જગ્યાએ અનુકૂળ જ થઈ જવાનું અને બધાને આપણે મદદરૂપ થવાનું. કોક જમતા હોય, એક છેલ્લી વાત કીધી, ટાઈમ થઈ ગયો. તમે જમતા હો ને ગોટા બનાવ્યા હોય સારા ગરમ ગરમ નાસ્તામાં, અને તમારી સુધી આવ્યા અને આ ભાઈને ખલાસ થઈ ગયા. બુફે ઓલો બેઠક હોય, આપણે પંગજ પડી હોય, તો શું વિચાર આવે? આ ભાઈને શું વિચાર આવે કે આવું કઈ હાલતું છે? બધાને ઓછા દેવો જોઈએ, પ્રસાદ તો બધાને મળવો જોઈએ ને સરખો. આવે કે નહીં વિચાર? તમે એને શું વિચાર રોપો? તમારે 5 ગોટા તમને મૂકી દીધા, તમે એને શું વિચાર નાખો કે ભાઈ જે મળે. તો જોઈને રે ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી શીખ્યા કે માણસે શાંતિની શોધ કઈ દિશામાં કરવી, કે માણસ એવું શું કરી શકે કે માણસ 80% પ્રોબ્લેમો ત્યાંને ત્યાં જ જડમૂળમાંથી ખતમ થઈ જાય. તો એ બધા પ્રસંગો આજે આપણે આ પ્રવચનની અંદર વિસ્તૃતથી શીખ્યા. તો આજના આ પ્રવચનની અંદર જો તમને મજા આવી હોય તો નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો. પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ અને હાલના જે મહંત સ્વામી મહારાજ છે, એમના જે ઉજ્જવળ કિસ્સાઓ છે
એ અમે આ અમારી ચેનલ થકી આપ સુધી પહોંચાડતા રહીશું. તો આવા જ પ્રસંગો જોવા માટે હાસ્યથી ભરપૂર પૂજ્ય સોમપ્રકાશ સ્વામી, કેપી સ્વામી, આચાર્ય સ્વામી, આવા ઘણા બધા જે સંતો છે હાસ્ય સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત શીખવે છે. તો એવા પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. અને આપ કયા સંતના જે છે એ પ્રસંગ સાંભળવા માંગો છો અથવા પ્રવચન સાંભળવા માંગો છો એ પણ આપ નીચે કમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. તો આવો મળીએ